નમસ્કાર ખેડૂત મિત્રો, હું અરવિંદ ઘોડકિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। અત્યારે મગફળીનો સમય એવો છે કે અત્યારે એન્ડ ઉપર છે કે હવે મગફળીમાં ખેડૂતોને ઘણા બધા પ્રશ્નો હતા। હું ફિલ્ડ વિઝિટ 10-15 ખેડૂતોની કરી મેં કાલે, તો ખેડૂતોના પ્રશ્નો, મૂંઝવતા પ્રશ્નો એવા હતા કે મગફળીના હવે સેલા સ્ટેજમાં શેનો છંટકાવ કરવો, કે કેવી પ્રોડક્ટ વાપરવી, ફૂગનાશક વાપરવું કે કોઈ ગ્રોથ પ્રોમોટર વાપરવી, કે મગફળીમાં વધારો વજન વધે એવી પ્રોડક્ટ કઈ, તો એ કેવો ઉપયોગ કરો। તો ઘનશ્યામભાઈ પાસે પાછું મળવાનું થયું કે ઘનશ્યામભાઈ જ આપણને બધી માહિતી આપે કે આવા સ્ટેજ ઉપર કેવી પ્રોડક્ટનો ઉપયોગ કરવો કે જે ખેડૂતોને ખરેખર ઉપયોગી બને। તો ઘનશ્યામભાઈ, ખેડૂત મિત્રોને થોડુંક જણાવો કે ખરેખર યોગ્ય ટાઈમે આ જે સ્ટેજ છે, મગ સુયા બેસી ગયા છે, તો હવે વજન વધારવાનું એક જ કામ છે। નથી કહેતા કે સત્યનારાયણ ભગવાનની કથા હવે છેલ્લો અધ્યાય છે, પછી શેરો મળવાનો, તો મગફળીમાં હવે છેલ્લો સ્ટેજ જ છે, પછી ઉત્પાદન લેવાનું છે। તો એવા સમયમાં ખેડૂતોને કઈ વસ્તુનો ઉપયોગ કરવો? તો આજે અરવિંદભાઈ એવું છે કે મગફળીમાં હવે છેલ્લા છંટકાવ ચાલી રહ્યા છે, તો આજે આપણું એક જ વિઝન હતું કે છેલ્લો છંટકાવ મગફળીમાં શેનો કરવો। તો એમાં એક આપણે તુલસી એગ્રી ઇનોવેટિવની પ્રોડક્ટ આવે છે વરદાન છે ને, એની અંદર બધા સ્ટિમ્યુલન્ટ છે અને એસિડ છે। તો એનું કામ એવું છે વરદાનનું કે મગફળીની અંદર હવે જે છેલ્લા સ્ટેજમાં હોય તો મગફળી એની જે બધી ટોટલ તાકાત છે ને એ પાંદડા દ્વારા ટોટલી જે પોપટો હોય તે એમાં ઉતારી અને એનું વજન વધારવાનું કામ કરશે આ વરદાન। અને જે મગફળીનો જે પોપટો છે એની અંદર જે ફોફા અને દાણા વચ્ચેની જગ્યા બુરવાનું કામ વરદાન કરે છે। તો ખેડૂતોને એક આગ્રહ છે કે છેલ્લો છંટકાવ આપણે વરદાનનો 25 ml પર પંપના માપ રાખીને કરી શકાય, અને સાથે સાથે કોઈ પણ એક સારું ફૂગનાશક વાપરવું જરૂરી છે જેનાથી પાંદડાનું ખરણ ન થાય ને ગેરું ટપકા ન લાગે। એમાં આપણે ફૂગ અમૃત વાપરી શકીએ, સ્ટ્રોબિન વાપરી શકીએ, એઝોલિન વાપરી શકીએ, ટ્રાયોક્ઝર વાપરી શકીએ કે અલ્કોટ વાપરી શકીએ। આમાંથી કોઈ પણ એક ફૂગનાશક અને કમ્પલસરી ફરજિયાત વરદાન વાપરવું જરૂરી છે। નમસ્કાર।